પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોએ તેઓની પડતર માગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોએ તેઓની પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, જિલ્લા મદદનીશ આરોગ્ય અધિકારી, 7 તાલુકા આરોગ્ય અધિકારી સહિત મોટી સંખ્યામાં ઇન સર્વિસ ડોક્ટરોએ આવેદનપત્ર આપ્યું હતું। પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 2ના ઇન સર્વિસ તબીબોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર માંગણીઓને પૂર્ણ કરવાની માંગ કરી હતી। આગામી 7 એપ્રિલ 2025ના રોજના રાજ્યના તમામ ઇન સર્વિસ વર્ગ 2ના તબીબ માસ CL ઉપર જઈ વિરોધ નોંધાવશે। લાંબા સમયથી મેડિકલ ઓફિસરના સિનિયોરિટીના પેન્ડિંગ લિસ્ટ તાત્કાલિક બહાર પાડવામાં આવે, લાંબા સમયથી વિલંબમાં પડેલ તબીબી સેવા સરંગ ગણવા અંગેના હુકમ તાત્કાલિક કરવામાં આવે સહિતના 18 માંગણીઓનું નિરાકરણ સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।